અષાઢી બીજના પર્વ નિમિત્તે આપ લોકો પોરબંદરથી અન્ય વિસ્તારોમાંથી તમે જે તમારી ટીમ નૃત્યકારની ભગવાન વિષ્ણુને બહુ ગમે છે. વિષ્ણુને જ્યારે ક્રોધ થાય ને ત્યારે નૃત્યો આવે એટલે વિષ્ણુનો ક્રોધ શાંત થઈ જાય. તો આજે આ ત્રણેય ટીમે ભારતીય સંસ્કૃતિને જે જીવિત રાખી છે તો આપ લોકોનો બહુ બહુ શુક્રિયા અને ખૂબ આભાર. અને ધર્મની નજીકમાં રહેજો, ધર્મથી જરા વિમુખ નહીં થતા. આખું બ્રહ્માંડ ધર્મ આધારિત આવે છે અને ધર્મ છે એ સમજદારી, વિવેકતા, વિનય આ ધર્મ છે. એટલે સ્થિરતા હોય છે, ધીરજ હોય છે. એટલે આપણું જીવન પાર કરવામાં વાંધો. જો પાણીની અંદર તરતા આવડતો હોય તો ગમે એવી વરસાદ હોય તો એમાંથી આપણે પસાર થઈએ. પણ તરતા જ ન શીખ્યા હોય તો તરવાનો જે રસ્તો છે એના માહિતગાર પાર કરવું જોઈએ. તો પાણીથી તો આપણે પાર થઈએ તરી સમુદ્ર તરીને પાસે એક હોડી છે, કાસ્ટરનો સહારો લઈ એટલે કાસ્ટલે સ્ટીમરો છે, જહાજ છે. એ કાસ્ટરનો સહારો જો કાસ્ટર જો સમુદ્ર પાર કરી દેતા હોય તો આપણી જાતને પાર કરવાના માટે સહજ તરીકે કાસ્ટની કાસ્ટરૂપી સાધુ એટલે સાધુવાદ વંચ્યો. સાધુવાદ એટલે સમજદારી, વિવેક, વિનય આ બધા વસ્તુ આનું નામ સાધુ છે. સાધુવાદ કહેવાય છે. એટલે બધાને આશીર્વાદ આપું છું. તમામ પ્રજાને આમ જનતા ઇન્ડિયન કંટ્રી પીપલ બધાને આશીર્વાદ આપું છું. બધાનું કલ્યાણ થાય.